કલાક ગુજરાત જીપીએસસીએ ભરતી કેલેન્ડર જાહેર કર્યું છે। એક મોટી ખબર, વર્ષ 2026માં આવનારી ભરતી માટે કેલેન્ડર જાહેર થયું છે। કુલ 329 જગ્યાઓ પર ભરતી થશે। વર્ગ 1-2ની 100 જગ્યાઓ પર ભરતી થશે। ઇજનેરી સેવા વર્ગ 1-2ની 70 જગ્યાઓ પર ભરતી થશે। તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વર્ગ 2ની 43 જગ્યાઓ પર ભરતી થશે। કુલ 329 જગ્યાઓ પર ભરતી, વર્ગ 1-2ની 100 જગ્યાઓ પર ભરતી થશે, જેમાં અલગ અલગ વિભાગોમાં ઇજનેરી સેવા વર્ગ 1-2ની 70 જગ્યાઓ પર ભરતી થશે। મદદનીશ પરિક્ષેત્ર વન સંરક્ષણ વર્ગ 2 માટે 26 જગ્યા પર ભરતી થશે। હિતલ અમારી સાથે જોડાય છે। હિતલ, આ કેલેન્ડર જે બહાર પડાયું છે એમાં ખાસ કઈ ભરતીનો ઉલ્લેખ છે? એમાં ये ચોક્કસ એવું કહી શકાય કે જીપીએસસી દ્વારા વર્ગ 1 અને વર્ગ 2ની રાજ્ય સરકારમાં ખાલી પડતી જે જગ્યાઓ હોય છે એ અંતર્ગત તેઓ ભરતી કરતા હોય છે। એ અંતર્ગત કુલ 329 જગ્યાઓ પર આ ભરતીની જાહેરાત એપ્રિલ 2026 થી જૂન 2026 દરમિયાન આવશે। એ પ્રકારનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે। સ્વાભાવિક છે કે અનેક બેરોજગાર યુવાનો અને શિક્ષિત યુવાનો એવા હોય છે જેને સરકારમાં વર્ગ 1 અને વર્ગ 2ની નોકરી માટે મહેનત કરતા હોય છે। એ લોકો માટે આ અગાઉથી તૈયારી કરવા માટે એક સુવર્ણ તક કહી શકાય એ મહત્વનું છે। સ્વાભાવિક છે કે અલગ અલગ ફિલ્ડની જગ્યાઓ પર ભરતી છે। ખાસ વર્ગ 1-2ની 100 જગ્યા જે ભરતી છે સચિવાલયમાં છે અને એન્જિનિયરિંગ સેવાની પણ 70 જગ્યાઓ પર ભરતી થવાની છે। તાલુકા પ્રાથમિક વિકાસ અધિકારીની વર્ગ 2ની 43 જગ્યાઓ પર ભરતી થશે। એટલે ઓવરઓલ રીતે જોવા જઈએ તો વર્ગ 1-2 માટે જે લાંબા સમયથી રાહ જોવે છે એમના માટે એક અમૂલ્ય તક આવી છે। બિલકુલ બિલકુલ આભાર। આ અમૂલ્ય તક છે। 329 જગ્યાઓ પર 2026માં આ ભરતીઓ થશે।